સૌ સ્નેહી મુક્તોને જય સ્વામિનારાયણ. બુદ્ધિશાળી હોવું એ બધાને ગમે છે. સાચો બુદ્ધિશાળી કોણ? આજે આપણે થોડી બુદ્ધિની વ્યાખ્યા કરવી છે. અને ભગવાન પણ કોને બુદ્ધિ આપે છે, બુદ્ધિ કોને કહે છે? આ વિશ્વમાં બીજા પાસે થોડું જાજુ ઓછું વધતું હશે, પણ બુદ્ધિ બધા પાસે પર્યાપ્ત છે. કોઈ એવું નથી માનતા કે અમે અબુદ્ધ છીએ. બધા એવું માને છે કે અમને બુદ્ધિ આપીશ ભગવાન. બુદ્ધિ છે જ, પણ બુદ્ધિની શુદ્ધિ કેટલા પાસે એ મોટો પ્રશ્ન છે. જે કલ્યાણને અર્થે જતન કરે એ જ કુશાગ્ર બુદ્ધિ છે, એ જ શુદ્ધ બુદ્ધિ છે. અને બુદ્ધિનો મેઇન ધર્મ શું? તો કે નિર્ણય લેવો. આપણે આમાં કોઈ પાસે 50 કે 25 દુઃખ હોય, કોઈ દુખ્યો હોય અને એમાંથી કોઈ પૂછે કે આ મને આપત્તિ છે, મુશ્કેલી છે, તો આનો ઉગારવાનો ઉપાય બતાવો. જે જેટલો ઝડપી એનો નિર્ણય લઈ શકે એટલો એ વધારે બુદ્ધિશાળી કહેવાય. આ લોકમાં પણ અનેક પ્રકારના દુઃખ હોય, એમાંથી ઓછું ભણેલો હોય કે વધુ ભણેલા હોય, પણ જે કોઠાઓથી માણસને દુઃખમાંથી બહાર કાઢવાનો તત્કાળ નિર્ણય આપે એને લોકો પણ બુદ્ધિશાળી ગણે છે. એ લૌકિક બુદ્ધિ પણ કામની જ છે. પરંતુ મોટામાં મોટું દુઃખ શું? તો જન્મ મરણનું દુઃખ એ મોટામાં મોટું દુઃખ છે. જન્મ મરણનું સંકટ મોટું એ થકી મનમાં ડરી ભજી લો સહજાનંદ હરી. આ કામ ક્રોધાદિક દોષથી છૂટવું એ મોટું દુઃખ છે. અને એમાંથી છૂટવાનો જે નિર્ણય લે એ તો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે. બહુ જનુર જનમોંતર લંબિતમ નરતનુમ સુરેપ્સિતમ. બહુ જન્મના ભ્રમણને અંતે દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય જન્મ મળ્યો છે. એનું ફળ શું? તો કે મતિ મતામ ઇદમેવ મતે ફલમ વિષયત વિરતિશ્ચ હરો રતિ. વિષયથી વિરક્તિ થાય, પરમાત્મામાં પ્રગાઢ પ્રીતિ થાય. બુદ્ધિશાળીના બુદ્ધિનું એ ફળ છે. ગુણવાનના ગુણવાનનું પણ ફળ એ છે કે આ બુદ્ધિશાળી. પ્રહલાદને એના બાપાએ 3 લોકનું રાજ્ય આપ્યું હતું. જો બુદ્ધિશાળી શું કે સાચો નિર્ણય લેવો, તો એની સામે એક બાજુ ભગવાન હતા, તો એને કીધું કે ભગવાન તમે મને મળો, બાકી 3 લોકનું રાજ્ય મારી માટે કચરું છે. આપણે નાની નાની બાબતોમાં પ્રલોભન પામી જઈશ, એ જ આપણે અબુદ્ધિ કે કુબુદ્ધિ વાળા આપણે સાબિત થઈએ છીએ. માટે બુદ્ધિશાળી કોણ? તો સારાનું સિલેક્શન કરે. ગુજરાતીમાં કહેવત છે ઊંચે લોભ ઊંચી પસંદ. પ્રહલાદજીએ પરમાત્માની પસંદગી કરી, આજ યુગો ગયા તો આપણે યાદ કરીએ છીએ. એક બાજુ નારાયણી સેના હતી, એક બાજુ શ્રી કૃષ્ણ ભગવાન હતા. દુર્બુદ્ધિ દુર્યોધને નારાયણની સેના સિલેક્શન કરી અને અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને સિલેક્શન કર્યા. આ બુદ્ધિનું ફળ છે. એ ભગવાનને સિલેક્શન કર્યા ત્યારથી જ પાંડવો મહાભારતનું યુદ્ધ જીતી ગયા હતા. એમ આપણે પણ આપણા જીવનમાં પરમાત્માનો પહેલો જ નામ આપશું એટલે આપણે આ લોક જીતી જઈશું. માયાના માથા ઉપર પગ દેવાની તાકાત આવશે. માટે આપણી બુદ્ધિનો સદુપયોગ કરીએ, સાચા બુદ્ધિશાળી બનીએ. અને સાચા બુદ્ધિશાળી એ છે કે યુગો ગયા તો એની કારકિર્દી અમર રહી છે. યુગો ગયા તો ભગવાન વ્યાસને જેના વિશે લખવાનું મન થયું, બાકી સુદામા અને સબરી હતા જ, પરંતુ પોરબંદરમાં પછી કેટલાય રાજા થઈ ગયા. સુદામાનું આપણે શું કામ આખ્યાન ગાઈએ છીએ, સંભાળીએ છીએ? સબરી જેવી ગરીબને શું કામ સંભાળી? સિલેક્શન પરમાત્મા કર્યા. માટે આપણી પાસે કેટલું છે એ બહુ મહત્વનું નથી, પણ આપણે સિલેક્શન કોણ કરીએ છીએ એ મહત્વનું છે. જે જેટલું ઊંચું સિલેક્શન કરશે એટલો બુદ્ધિશાળી છે. વૈજ્ઞાનિકોએ જાપાનમાં તો વૈજ્ઞાનિકોએ ફિલાડેલ્ફિયા નામની માછલી ઉપર પ્રયોગ કર્યા હતા. 3 પ્રકારની. એક માછલીની પ્રસૂતિ વખતે 3 બચ્ચા આવ્યા. એક બચ્ચાને બાલદીમાં મૂક્યું, એક બચ્ચાને ટાંકામાં રાખ્યું ને એકને તળાવમાં રાખ્યું. 2 મહિના પછી જોયું સમાન ખોરાક હતો, સમાન પાણી હતું, સમાન સૂર્યપ્રકાશ હતો, પણ જે નાની બાલદીનું માછલી હતી એ માત્ર 3 ઇંચની થઈ, ટાંકાની 3 ફૂટની થઈ અને તળાવની 30 ફૂટની થઈ. આટલો બધો ફરક શા માટે પડ્યો? તો કે એને પોતે મનોમન માની લીધું કે હું મોટી થાઈશ તો મળી જઈશ. એટલે એનામાં તાકાત હતી બાલદીના પાણીમાં બહાર નીકળીને કૂદવાની, પણ એને પોતાની સિલેક્શન કરી રાખ્યું.
એકે થોડુંક મોટું કર્યું ને એકે વધારે મોટું કર્યું. તો જેને જેટલું મનમાં સિલેક્શન કર્યું એટલો એ મહાન માછલી વિકસી. સેમ માનવ ધોરણ છે. આપણે દેહ અને દેહના સંબંધોનું સિલેક્શન કરશું તો બોડી બાલદીના માછલી જેવી હાવ નાના રહી જશું. મોદી સાહેબ જેવા, વલ્લભભાઈ પટેલ કે યોગીજી જેવા એ દેશનું સિલેક્શન કર્યું તો આપણી જેમ જ 24 કલાક છે ત્યારે આખા દેશનું હિત કરી શકે છે અને પરમાર્થ માટે જીવન જીવી અને અનેકના આદર્શ બની શકે. પરંતુ હનુમાનજી કે પ્રહલાદ, ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી એને પરમાત્માનું સિલેક્શન કર્યું તો ભગવાન જેટલા એ વિશાળ બની ગયા અને એ બુદ્ધિશાળીમાં પણ બુદ્ધિશાળી ગણાણા, બુદ્ધિમત્તામાં વરિષ્ઠતામાં ગણાણા. આપણામાં પણ એવી સર્વોત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય, આપણે પણ આપણી જીવનની તમામ ઉર્જાઓને વિકસાવી શકીએ, એવી આપણામાં શક્તિ આવે, એવી ભક્તિ આવે, એવી આપણી બુદ્ધિની શુદ્ધિ થાય અને આપણા જીવનની અભિવૃદ્ધિ થાય, એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.